ધોધમાર વરસાદે અમદાવાદને ધમરોડી નાખ્યું છે, જેને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદની અનંત નેશનલ યુનિવર્સિટીમાં પણ ભારે વરસાદને કારણે કમર સુધીના પાણી ભરાયા. યુનિવર્સિટીની હોસ્ટેલમાં 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા અને સ્થિતિની ગંભીરતાને જોતા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે આર્મીના 30 થી 40 જેટલા જવાનોની મદદ લેવી પડી. આર્મી દ્વારા બોટ અને ટ્રક તેમજ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ગઈકાલે બપોરથી જ યુનિવર્સિટી પરિસરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને બાદમાં પાણીનું સ્તર વધતા સંપર્ક પણ તૂટી ગયો. જોકે હોસ્ટેલની અંદર ખાવા પીવાની તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે બાળકોને બહાર કાઢવામાં આવ્યા. અત્યાર સુધીમાં 40 થી 50 બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ચિંતાતુર વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે દોડી આવ્યા હતા. હાલ અમદાવાદમાં અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે પાણી ભરાતા જે વિદ્યાર્થીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા. આપણી સાથે તેના વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું નામ તમારું? જી, મારું નામ આદિત્ય વસોયા. અત્યારે હાલ ક્યાં હતા તમે અને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું? અત્યારે હાલ અમે હતા અમારું હોસ્ટેલ સ્ટુડન્ટ હાઉસ ઇન 1માં. ત્યાંથી અમે કેબ બુક કરી છે અમારા હોમટાઉન રાજકોટ જવા માટે. એટલે જે યુનિવર્સિટીમાં જે પાણી છે એ ઓલમોસ્ટ કમર સુધી ભરેલું છે. તો યુનિવર્સિટી દ્વારા એક ટ્રેક્ટર રાખવામાં આવ્યું છે જે સ્ટુડન્ટ્સને હોસ્ટેલથી બહાર સંસ્કારધામના ગેટ સુધી ડ્રોપ કરવામાં આવે છે, સર્વિસ આપે છે. શું નામ તમારું? હિતાર ધ્રુવ. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, અંદર પણ અને બહાર પણ પાણી ભરાયેલા છે બધી જગ્યાએ. કેવી પરિસ્થિતિ અંદર તમે જોઈ અને અત્યારે હાલ શું ફીલ કરી રહ્યા છો? હાલ સારું લાગે છે કારણ કે અપહિલ આવી ગયું છે અહીંયા ઘણું બધું, પણ અંદર ડ્રેનેજ સિસ્ટમ નથી સારી એટલી બધી. એ સારી કરવી જોતી હતી એટલે બધું લાઈક થઈ જાય મેનેજ, પણ અત્યારે નથી થઈ રહ્યું સરખું. જ્યાં અપહિલ છે વहाँ સારી પરિસ્થિતિ છે, પણ અહીંયા ડ્રેનેજ નથી સારું એટલે નથી બરાબર સિસ્ટમ થઈ રહી. જી, તમારું નામ? મારું નામ ઋત મોરલ. કેવો માહોલ છે અત્યારે હાલ અને બહાર કઈ રીતે આવ્યા તમે? મને એવું લાગે છે કે વરસાદ આવ્યો મતલબ ઇઝીન કોઈનો વાંક નથી, બિકોઝ એ બહુ વધારે જ આવ્યો એટલે બધી જ જગ્યાએ અમદાવાદમાં પાણી ભરાણું છે સ્પેસિફિકલી. તો ઇઝીન કોઈને વાંક દેવો આઈ થિંક એ યોગ્ય નથી. પણ હા, જે બી અમને સર્વિસ મતલબ કોલેજ યુનિવર્સિટી દ્વારા મળવી જોઈતી હતી એ 100% ટાઈમસર મળેલી છે. એટલે એના તરફથી અમારે કોઈ ફરિયાદ નથી. બસ આવો બનાવ બનેલો છે, એ થઈ જશે રિઝોલ્વ. બિલકુલ. તો અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ જે છે તે ટ્રેક્ટરની મદદથી યુનિવર્સિટીની બહાર તેમને લાવવામાં આવ્યા છે અને સાથે જ જે બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ જેમ જેમ જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ લેવા માટે આવશે તેમ આ વિદ્યાર્થીઓને ટ્રેક્ટર મારફતે બહાર લાવવામાં આવશે. અંદર યુનિવર્સિટીની અંદરનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે લોકો જે છે તે ખૂબ જ અત્યારે હેરાન થઈ રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.